મિત્રો ચાલુ થઈ ગયું છે રસોડું ધમધમતું લાખો માણસોનું રસોડું ચાલુ થઈ ગયું છે મિત્રો આવતીકાલે છે અષાઢી બીજ મહામેળાનું આયોજન તો આજે અમારું ધારી તાલુકાનું ભાડેર ગામ છે દર વર્ષે આજ 7 થી 8 વર્ષ થઈ ગયા જ્યારે બાપુનું અહીંયા શરૂઆત થઈ ત્યારના અમે લોકો અહીંયા સેવા બાપુ બેઠા છે તમામ સેવક મિત્રોને હું કહું પ્રોત્સાહન અહીંયા લઈ લીધી છે પછી એક રાઈડ વીધી છે આજકાલ લગભગ આખું આયોજન છે સ્ટોલ છે અલગ અલગ સ્ટોલ પણ છે હલો મિત્રો ફરી એક નવો વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે પહોંચી ગયા છીએ મા અમરધામ આશ્રમ ડેડાણ મિત્રો દેવેન્દ્રદાસ બાપુનો આશ્રમ તમને ખબર જ હશે કે આપણે રીલ ને વ્લોગ તૈયારીઓના મૂકેલા જ હતા તારીખ 15-16 મહામેળાનું આયોજન અષાઢી બીજનું આયોજન મિત્રો તો આજે 15 તારીખ છે અને અષાઢી બીજના આગલા દિવસનું મિત્રો સરસ મજાનો આજે પણ મેળો છે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને રસોડું પણ ખૂબ ધમધમતું ચાલુ થઈ ગયું છે આયોજન ખૂબ છે તો અહીંયા ફિલ્ટર પાણીની તમામ વ્યવસ્થા બાપુએ કરી છે આજકાલે સુપર એટલે કાંઈ ઘટેની વ્યવસ્થા છે કોઈ પણ જાતની અગવડતા નહીં પડે અને જો 15 તારીખે બપોરે મિત્રો આ નજારો છે મા અમરધામ આશ્રમ ડેડાણનો મિત્રો હવે હું રસોડામાં જાઉં છું તમને સરસ મજાનું રસોડાનું આયોજન પણ બતાવું અવાજ થોડો ક્લિયર નહીં આવે કારણ કે પાછળ ભજન ચાલુ છે એટલે થોડોક બોલેરાનો આડો વયો જાઉં અને અહીંયા તમને એક સારી એવી વ્યવસ્થા બતાવું 3 કુંડીનું આયોજન છે 3 સેવકો મૂકી દીધા છે બાપુ એટલે સરસ મજાની સાફ સફાઈથી ડીશું ધોવાઈ જાય અને આજે રાત્રે પણ સરસ મજાનું શું કહેવાય કે સંતવાણીનું આયોજન છે અને રસોડું ચાલુ થઈ ગયું છે તો રસોડા તરફ તમને જે બતાવું કે કેવું કે તૈયારીઓ ચાલે છે અને આ તમે કુંડ જોઈ શકો છો કાલે છે મહાયજ્ઞ પણ સાથે સાથે આવતા વર્ષે ગયા વર્ષે તમને બતાવેલો છે કે યજ્ઞ પણ હતો આ યજ્ઞ કુંડ છે તમામ અને ચગડોળ ને એવું રાઇડ્સ પણ ચાલુ થઈ ગઈ છે સરસ મજાની તો કેવી રાઇડું છે તમામ વસ્તુ તમને બતાવી ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મારી સાથે ચાલો જાઉં છું રસોડા તરફ તો મિત્રો ચાલુ થઈ ગયું છે રસોડું ધમધમતું લાખો માણસોનું રસોડું ચાલુ થઈ ગયું છે દેવેન્દ્રદાસ બાપુ મા અમરધામ આશ્રમ સંત શ્રી બધા ભક્તોને સેવકો આવી ગયા છે આજુબાજુના તમામ ગામડામાંથી પ્રોત્સાહન આપે છે તો અમારા મિત્ર છે ખાસ મિત્રની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજ જે છે ને એને પણ ફોલો કરજો હા ભાઈ રસોડું ચાલુ થઈ ગયું છે ધમધમતું 16 તારીખ અષાઢી બીજ મહામેળાનું આયોજન મિત્રો આવતીકાલે છે અષાઢી બીજ મહામેળાનું આયોજન તો મહારસોડાનું આયોજન ચાલુ થઈ ગયું છે બુંદી કાઢે છે અને તમને બતાવું લાકડાનો સ્ટોક અને આમાં જોવો છો મહા ટોપ છે આખા તેમાં શાક દાળ વગેરે બને છે તો અને દૂર દૂર ગામડાઓમાંથી મિત્રો સેવકો આવ્યા છે અને આ છે રોટલીનો તાવો તમે જોઈ શકો છો કેટલું વિશાળ આયોજન છે લાખો માણસોનું રસોડાનું આયોજન છે જોઈ શકો છો અને અલગ અલગ ગામડાઓમાંથી મિત્રો સેવકો ભક્તો બહુ ખૂબ જ આવેલા છે આ દાદા પણ છે આ રીંગણાનો સ્ટોક તમે જો બકાલું તમામ જોઈ શકો છો અને આ છે રસોડા ભંડારને આ સેવક મિત્રો છે દાદા દર વર્ષે હોય છે કેમ દાદા આ દાદા મેં લગભગ પોર પણ હતા કેમ દાદા દર વર્ષે હોય છે કયું ગામ દાદા આજે અમારું ધારી તાલુકાનું ભાડેર ગામ છે અને અમે 7 વર્ષથી અહીંયા સેવા આપવા આવી છીએ અને બધી રસોઈનું કામ કરી આપું છું હાવ મફત સેવામાં અને બાપુના આશીર્વાદ અમારી ઉપર સારા છે એટલે અમે સેવાનો લાભ લઈ શકીએ છીએ અમે ભાડેરના ઓછામાં ઓછા 25 થી 30 જણાનો સ્ટાફ આવીએ છીએ અહીંયા દર વર્ષે હોય છે દર વર્ષે આજ 7 થી 8 વર્ષ થઈ ગયા જ્યારે બાપુનું અહીંયા શરૂઆત થઈ ત્યારના અમે લોકો અહીંયા સેવા આપવા માટે આવીએ છીએ બોલો રામા પીર બોલો રામા પીરની મિત્રો રસોડાનું તમે આયોજન જોઈ શકો છો વિશાળ તો આ બકાલાનો સ્ટોક છે અને આજુબાજુના ગામડાઓમાંથી તમામમાંથી ઘણા એવા સેવકો આવ્યા છે આ બહુ ઝાઝા ગામમાંથી સેવકો આવે છે જોઈ શકો છો આ છે રસોડાનું ભંડાર રસોડો વિસ્તાર છે આખો તમામ તમે જોઈશો આ અમારા મિત્રો છે બધા
હવે આજે 15 તારીખે પણ મેળો ચાલુ જ છે, તો આજે બપોરે પણ પ્રસાદી ચાલુ છે, તો તમને બતાવું ભક્તોને. ચાલો. તો મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઈવ ઢોકળાનું પણ આયોજન છે, તમે જોઈ શકો છો. તો આ ઢોકળાનું આખું સેક્શન છે, વિભાગ છે. અને આજે 15 તારીખે મિત્રો પણ મહામેળાનું આયોજન ચાલુ છે, તો પ્રસાદી ચાલુ થઈ છે. આજે 15 તારીખનો મેળો છે અને આવતીકાલે 16 તારીખે મિત્રો મહાબીજ મહામેળાનું આયોજન છે. તો કોણ કોણ પધારો છો જે જરૂર કહેજો. તો આખો મહામરધામ આશ્રમનું પંડાંગણ છે, જોઈ શકો છો. અને આજે જો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે, સેવક મિત્રો જો. અને આજે રાત્રે પણ શું કહેવાય કે ભવ્ય સંતવાણી છે, કલાકાર બંને દિવસ અલગ અલગ કલાકારોનું આયોજન છે, તો જરૂર પધારજો. અને કોમેન્ટમાં લખી નાખજો જય રામાધણી મિત્રો. તો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આવે છે, બધા ગામડાઓમાંથી સેવકો મિત્રો આવે છે. મિત્રો પ્રસાદી જોઈ શકો છો, બુંદી છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, શાક છે. જો પ્રસાદી ચાલુ છે, લાઈવ ઢોકળા ગરમા ગરમ છે, રોટલી છે, સંભારો. જો સેવક મિત્રો છે તમામ. કયું ગામ ભેરું? રાજપરા. તો રાજપરાથી કંઈક સેવા કરવા આવ્યા છે ગ્રુપ આખું. તો પ્રસાદ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. અમે દેવેન્દ્રદાસ બાપુ છે, તેમના દર્શન કરાવું. ચાલો. જોઈ શકો છો, આ છે ભવ્ય સંતવાણીનું પંડાંગણ તમામ. સાડી બીજો ડિસ્પ્લે છે, 2-3 ડિસ્પ્લે છે, સાથે સાથે સરસ મજાનું આયોજન. દેવેન્દ્રદાસ બાપુ છે, તેમના દર્શન કરાવું પાસેથી. અને અહીંયા પણ જમણવારનું જે બીજ રહ્યા હોય તેની માટે ફરાળની તમામ વ્યવસ્થા છે, જોઈ શકો છો. આ વડીલો બેહા છે, દૂર દૂર ગામડેથી સેવકો આવ્યા છે. દેવેન્દ્રદાસ બાપુ છે, તમામ સેવક મિત્રો દેવેન્દ્રદાસ બાપુ બેઠા છે, તમામ સેવક મિત્રોને શું કહેવાય પ્રોત્સાહન આપે છે. સેવક ભાઈ અમારા પક્કાભાઈ છે, આતુભાઈ છે, લાલભાઈ છે, જો હાર્દિકભાઈ, સાઉન્ડ સિસ્ટમ બધું ગજબનું આયોજન છે. આજકાલ મહામરધામ આશ્રમ અષાઢી બીજ ભવ્ય સંતવાણી મિત્રો જોઈ શકો છો. હવે મેળાનું જે આયોજન છે, આપણે રાઇડ્સ શું કહેવાય સરસ સરસ મજાની અલગ અલગ રાઇડ છે, તો એ પણ ચાલુ થઈ ગઈ છે. લગભગ આજે બપોર પછી ચાલુ થઈ જાય, કેમ કે અત્યારે માણસો એટલા બધા બેસે નહીં, એટલે રાઇડ ચાલુ ન થાય. તો એ પણ ચાલુ થઈ ગઈ છે. ના તરીકે નજારો તમને બતાવું, ઝલક બતાવું. હાલો. તો મિત્રો આ આખું લાઈવનું પણ આયોજન છે. આજકાલ લગભગ 4 થી 5 ડિસ્પ્લે છે. હરાભાઈ કેમ હે 4-5 ડિસ્પ્લે છે આજકાલ. અને અહીંયા તમને કલાકાર બતાવી દઉં, કયા કયા કલાકાર છે જોઈ શકો. તો આ 15 તારીખના કલાકાર છે બધા, જનક વેગડ વગેરે વગેરે. જો આ 16 તારીખના. અને ગુરુ પૂર્ણિમાનું પણ સાથે સાથે છે, 29/7/2026. તો ભૂલતા નહીં આવવાનું મિત્રો. મિત્રો જોઈ શકો છો, સ્ટોલ પણ ચાલુ થઈ ગયા છે. રાધે શ્યામ આઈસ ગોલા. તો સ્ટોલ બહુ વિશાળ છે. અને આ રાઈડ છે, તો આજકાલે ઓડીને અહીંયા લઈ લીધી છે. આ બધી રાઈડું છે અલગ અલગ. અહીંયા છે ઓલું જમ્પિંગ છે નાના બાળકો માટે. અહીંયા હોડી છે, હોડીને આજકાલે અહીંયા લઈ લીધી છે. પછી એક રાઈડ વીધી છે આજકાલ લગભગ. આ તો આખું આયોજન છે. સ્ટોલ છે, અલગ અલગ સ્ટોલ પણ છે ઘણા. અહીંયા જો આ તો હતી ઓલી ઝૂલાવાળી નવી આવી. આ ઝૂલાવાળું નવું આવ્યું છે. જો આ ઝૂલા રાઈડ ન્યૂ આવી છે. અને નીચે પણ જમ્પિંગ છે. આમ નીચે જો ગાડીમાં જો ઝૂલા રાઈડ બધી અલગ અલગ રાઈડ છે. અને હેઠે પણ જમ્પિંગ બેઠું છે. સરસ મજાનું આમ ટ્રાફિક ખસોડવું નહીં થાય. જો હે અને ચેકિંગમાં આવ્યા છે હર્ષદભાઈ. અરે ભાઈ આમ રહ્યો ચેકિંગમાં આવ્યા. વિડીયો ઉતારો જો. હા, તમે શું ચેક કરવા આવ્યા છો? હા, મેન સાહેબ છે અહીંયા. બધું મેનેજમેન્ટ આ ભાઈ પાસે છે. હા એમ. તો હા, અમે બધા વાહન બાપુએ ખડકી દીધા છે, ઉપર ચડાવી દીધા. અને અહીંયા તો એ ઓલું ઉતન છે એમ તો પાણીનું છે, હવા ભરી નથી. બોટું છે બાજુ જરી. અહીંયા તો જમ્પિંગનું છે, અલગ અલગ છે બધું.
હા 2027 માં મોટો સગડળ આવી જાય ભાઈ